વરસાદમાં રાજકોટના રોડ રસ્તા પણ બિસ્માર હાલતમાં છે। એ રસ્તાઓ તમને બતાવવા છે। અંબિકા ટાઉનશીપની નજીક જીવરાજ પાર્ક સોસાયટીમાં રસ્તા પર કઈ રીતે ખાડા પડી ગયા છે આ દ્રશ્યમાં તમે જુઓ। કમર તોડ રસ્તા અને તેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન। ખાડાના કારણે રસ્તા ઉપર કાદવનું સામ્રાજ્ય જામેલું છે। અંદાજિત 2 થી 3 ફૂટ ખાડા પડતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। રાજકોટમાં પડેલા સામાન્ય વરસાદ બાદ અનેક સોસાયટીઓ અને અનેક જાહેર રસ્તાઓ છે કે તેની બિસ્માર હાલત છે તે જોવા મળી રહી છે। હાલ રાજકોટના જીવરાજ પાર્ક સોસાયટીની અંદર G24 કલાકની ટીમ છે તે પહોંચી છે ને અહીં આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે રોડ રસ્તાઓ છે તેની અંદર મસ્ત મોટા ખાડાઓ છે તે પડી ચૂક્યા છે। સ્થાનિક લોકો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય દ્વારા એક પણ વખત આ વિસ્તારની અંદર મુલાકાત છે તે લેવામાં નથી આવી। જે સ્થાનિક લોકો અહીં વસવાટ કરે છે તેમને આ કમરતોડ ખાડાને કારણે અનેક મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। અહીંથી જ્યારે વાહનો પસાર થતા હોય છે ત્યારે હાલક ડોલક થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। એટલું જ નહીં, સિનિયર સિટીઝન જ્યારે વાહનો લઈને અહીંથી પસાર થતા હોય છે ત્યારે કાદવ કીચડ અને પડેલા ખાડાને કારણે તેમને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવતો હોય। મારી સાથે કાકા છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેવા રસ્તા સોસાયટીમાં, કેવી પરિસ્થિતિ? તમે જોવો હો, હાલતા હાલતા એકની સ્પીડે હલાવીને તોય ગોથું ખવાઈ જાય એવું હોય, લપસી જવાય, સમજ્યા? એટલા બધા ઓલા હે। વરસાદ પછી પડ્યા કે કોર્પોરેશને ખોદી નાખ્યું? ના, વરસાદ પછી પડ્યા ને થોડુંક ખોદી નાખ્યું એવું લાગે। જો આ બાજુ તમારે બધું, સમજ્યા? એવું ધારાસભ્ય આ વિસ્તારના કોણ છે? એ આવે છે અહીંયા ક્યારે મુલાકાત માટે? ખબર નથી ભાઈ, હું આ વિસ્તારમાં નવા રહેવા આવ્યા છે, સમજ્યા? એટલા હા ચોક્કસ જ સ્થાનિક લોકો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વિસ્તારની ખૂબ જ બિસ્માર હાલત છે તે જોવા મળી રહી છે। અન્ય એક ભાઈ આપણી સાથે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા છે ને તેઓ પણ જો વાહન સ્પીડમાં ચલાવે તો તેમને ક્યાંક અકસ્માત થવાનો ભય છે તે જોવા મળતો હોય છે। આપણે ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવી રોડ રસ્તાની પરિસ્થિતિ ભાઈ? ઓના જેવું કે ઘોડે ન બેઠા હોય એવી રીતના ઘોડા અહીંયા અનુભવ થાય છે। ગામડે ઘોડો ખેલવતા હોય, અહીંયા ખેલવી એવું લાગે છે। બરાબર। વરસાદ પછી પરિસ્થિતિ થઈ કે આવી જ પરિસ્થિતિ? હા, એ બરોબર, આ જ હતું આમનું જ। બરાબર। અહીંયા ધારાસભ્ય છે એને રજૂઆત કરવા માટે ક્યારેય ગયા છો, અથવા તો ધારાસભ્ય ક્યારે તમારા વિસ્તારની મુલાકાતે આવ્યા છે? હવે જો અત્યારે ન્યા જ જાય છે, અહીંયા અમારે જે આ ગ્રુપ છે ને એક્ટિવ થયું છે, ન્યા જ જાય છે। બરાબર। આ કમરતોડ ખાડાઓ છે, આને લીધે વાહનોને નુકસાન થાય છે કે માણસોને નુકસાન થાય? બધાને થાય ને સાહેબ, આમાં તો વાહન ને માણસો ને બધાને થાય આમાં। સાહેબ, આપણે રોડ ટેક્સ ભરીએ છીએ, 5 દિવસ મોડું થાય તો એનો દંડ લઈએ છે, તો આનો દંડ આપવો જોઈએ ને? કોને આપવો જોઈએ? આ ચાલુ સરકારને, પબ્લિકને આપવો જોઈએ। હા, આ મફત તો કઈ નથી। ટેક્સમાં કેમ 5 દિવસ મોડું થાય તો એનો દંડ લે છે, તો આમાં તમે મોડું થાય એવી રીતના રસ્તો ખરાબ હોય તો એને કયો દંડ આપે? અને ગમે એ જાહેર જગ્યાઓ અત્યારે આ ગાર્ડન કરી દીધું છે, એવી રીતના અહીંયા બીજી ટીપી પ્રમાણે ખરેખર આમાં બધા નિયમ પ્રમાણે છે કે નહીં? બરાબર, ચેક કરવું જોઈએ। હા, ચોક્કસ જે કોર્પોરેશને દંડ છે તે ફટકારવો જોઈએ। મારી સાથે અન્ય વાહન ચાલક છે, તેમની સાથે વાત કરીશું। કેવા રોડ રસ્તા કેવા છે તમારા સોસાયટી? હું હમણાં રહેવા આવ્યો હજી નવો, હજી મહિનો જ થયો છે, એટલે હજી બહુ આઈડિયો ન હોય આ એરિયાનો। તમે અહીંથી આ રોડ ઉપરથી પસાર થયા, મેં જોયું, મારા કેમેરામાં તમારું કેદ થયું। તમે જયારે નીકળો છો ત્યારે ખાડા હોય તો કોઈ બીક લાગે, ભય લાગે? કે ભય જેવું લાગે ને કે ક્યારે ઉંમર થઈ ગઈ છે એટલે કદાચ પડી જાય તો અહીંયા મુસીબત તો છે જ એમ થોડીક। તમારા વિસ્તારમાં ધારાસભ્ય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા છે, ક્યારે આ વિસ્તારમાં આવ્યા હોય, તમારી કોઈ સમસ્યા સાંભળી હોય એવું ખરું? હજી હું મહિનો થયો એટલે બહુ આઈડિયો ન હોય ને હજી, એટલે આવ્યા હોય કે ન આવ્યા હોય હજી ન ખબર હોય। કમરતોડ ખાડા નડે ખરા? નડે તો ખરે જ ને, એમ આ હાઈન થાય ને ત્યાં દુખવા માંડે બધા। ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વિસ્તારની અંદર તેમના ધારાસભ્યએ ક્યારેય આંટો પણ માર્યો નથી, પરંતુ આપ દ્રશ્યોની અંદર સ્પષ્ટ જોઈ શકો છો કે એક વરસાદને કારણે રસ્તાઓની બિસ્માર હાલત છે તે જોવા મળી રહી છે। કમરતોડ ખાડાને કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને તેને કારણે ક્યાંક જે સ્થાનિક લોકો છે કે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા અને અહીંના સ્થાનિક ધારાસભ્ય લોકોના પ્રશ્નનો ઉકેલ ક્યાં સુધીમાં લાવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।